જૈન મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું આવી ગયો છું વઢવાણ. મિત્રો, રાણક દેવીનું મંદિર ભોગાવા નદીના કિનારે, જેને હજારેક વર્ષ આ ઇતિહાસને વીતી ગયા છે. જેમ કે ઇતિહાસ એમ બતાવે છે મિત્રો, જે એક રાજસ્થાનના રાણક દેવી હતા અને કચ્છના રસ્તેથી તેઓ મજેવડી આપણું જુનાગઢ એક હળમત કુંભારને સંતાન ન હતું. અને એમ કહેવાય છે કે ભાઈ જે તે ટાઈમે એમનો જન્મ તો રાજ એટલે એક રાજકુંવરી હતા અને મજેવડી આવી અને વસેલા હળમત કુંભાર. અને એના પછી કહેવાય છે કે પાટણના કોઈ ભાટો ત્યાં દર્શન કરવા ગયેલા અને ત્યારે એમની નજર રાણક દેવી ઉપર પડેલી અને સૌ પ્રથમ સગાઈ સિદ્ધરાજ પાટણપતિ સાથે થયેલા. અને પછી જે થયું એ ખરેખર શાયદ આપણા ગુજરાતનો કોઈ એવો ઇતિહાસ હશે કે આ બરોબરીમાં નહીં આવે. કેમ કે એટલી કરુણ ઘટના છે, જેની પાછળ કહેવાય છે કે મોટા બે યુદ્ધો થયા. 12 વર્ષ સુધી સિદ્ધરાજ સોલંકી અને રાખેંગાર વચ્ચે યુદ્ધ ચાલ્યું હોય તો તે માત્ર ને માત્ર રાણક દેવી. તો આપણે વિસ્તારથી જાણીશું અને માણીશું આપણો જે ગુજરાતનો અમર ઇતિહાસ, જે કાયમી માટે અમરતાની ઓઢણી ઓઢી અને આ ભોગાવા નદીના કિનારે પોતાની જે 1000 વર્ષ વીતી ગયા છે, પણ હજી પણ એ ઇતિહાસનું અસ્તિત્વ એમને એમ ઊભું છે. તો જાણીશું, માણીશું અને દર્શન પણ આપણે કરીશું. મિત્રો, પાયાની જો વાત કરું તો જ્યારે રાણક દેવીનો જન્મ થયો તો એક રાજકુંવરી રાજની અંદર, ત્યારે એમના જે પંડિતોએ કીધું કે ભાઈ આ જે રાજકુંવરી છે, જ્યાં પણ પાળી પોષી અને મોટી કરવામાં આવશે, જ્યાં પણ જશે તેનો વિનાશ થશે. એટલે એમના જંગલમાં મૂકી આવે છે અને તેમને હળમત કુંભારે એને પાળી પોષીને મોટી કરે છે. અને ટૂંકામાં વાત કરું તો તે મજેવડી જુનાગઢની અંદર રહેતા હોય છે અને એની સગાઈ થાય છે પાટણપતિ સિદ્ધરાજ સોલંકી સાથે. અને જ્યારે રાખેંગારને ખબર પડે છે કે ખરેખર આટલી સુંદર સ્ત્રી તો મારા રાજમાં શોભે, ને ત્યાંથી જ યુદ્ધની શરૂઆત. કહેવાય છે કે એ ટાઈમે પૂર્વ તૈયારીઓ કરી. એને ખબર જ હતી કે રાખેંગારની કે ક્યારે સિદ્ધરાજ સોલંકી ચૂપ બેસવાનો નથી. ને ત્યારે સિદ્ધરાજ સોલંકી માળવાના યુદ્ધમાં વ્યસ્ત હોય છે ને તે સમયનો બરાબર મોકો લઈ અગાઉ એક એમના પિતાનો બોલ હતો રાખેંગારનો કે ક્યાંને ક્યાંય પાટણના દરવાજા ભાંગી અને જો જુનાગઢ લઈ આવે તો જ એમના આત્માને સદગતિ થાય. એટલે એ ટાઈમ પછી કહેવાય છે કે 12 વર્ષનો સ્ટોક ભેગો કરી બરાબર તૈયારી કરી અને રાણક દેવીને અને પાટણથી દરવાજા જુનાગઢ સુધી લાયેલા. અને પછી જે રાખેંગાર ઉપર 12 વર્ષ આ બદલો લેવામાં વીતી ગયેલા, એ માત્ર ને માત્ર રાણક દેવીનું જ કારણ. અને પછી ત્યાં એમને રાણક દેવીને 2 પુત્રો થઈ જાય છે. અને જ્યારે જેસળ વિસળને એને ખૂટી ગયા એટલે એને ખૂડવામાં આવ્યા કે ભાઈ એ લોકો દારૂ પીતા હતા અને ક્યાં ને ક્યાંય જે કહે છે ઘર ફૂટે ઘર જાય. એટલે ત્યારથી જ એ લોકો પાટણપતિ સિદ્ધરાજ સોલંકી સાથે મળી જાય છે અને અંદર સેના પ્રવેશે છે. પછી રાખેંગાર પણ મરાણા, એમના 2 દીકરા મરાણા, બરાબર. અને પછી એના પહેલાં ઘણા બધા પ્રયાસ કરતા હોય છે સિદ્ધરાજ સોલંકી, પણ સ્ત્રી સતી એકના 2 કેમ થઈ શકે? કોઈ વ્યક્તિ પોતાને એકવાર પતિ માની લીધા પછી કોઈ એનું ધર્મ સતીનું એ છે કે બીજાને નથી માનતી. અને ઘણી બધી પ્રયાસો કરી અને મસ્તક એનું લઈ અને જે આ મંદિર છે એની બાજુમાં ભોગાવા નદી છે ત્યાં સુધી સિદ્ધરાજ સોલંકી લઈ આવે છે. બધાએ પ્રયાસ કરી લીધા પછી નિષ્ફળતા જ્યારે મળી ત્યારે કહેવાય છે કે એને કહેવામાં આવ્યું કે ભાઈ મને હવે મસ્તક આપો અને આ ચિતા ઉપર મારે મારા પતિનું મસ્તક લઈને ચડી જવું છે. ત્યારે એમ કહેવાય છે કે ભાઈ ચમત્કાર થયેલો અને સિદ્ધરાજ સોલંકીને ઓઢ નીકળેલો. ત્યારથી એને કંઈ પણ એવો પરચો મળ્યો ત્યારથી માનવા માંડ્યા. પછી મંદિર બનાવ્યું અને જે અંતિમ સમયે જે એક સતી સ્ત્રીને
બહુ ટોર્ચર કરવામાં આવે ત્યારે એના અપશબ્દો નીકળી ગયેલા કે ભોગાવા નદીની અંદર ક્યારે પાણી નહીં વહે, એટલે આજ પાણી ભોગાવા નદી કોરી પડી છે. વાત તો ઘણી મિત્રો લાંબી છે, પણ કોઈ વ્યક્તિને શ્રાપિત કેટલી હદ સુધી વિનાશને નોતરે છે એ આપણને પ્રત્યક્ષ જોવા મળે છે. એટલે આનાથી આપણને જરૂર જાણવા મળે છે કે કોઈ પણ ગરીબ હોય કે અમીર હોય એની હાય ન લેવી. એ ક્યારેય એની જે આતેડી છે, એનો જે શ્રાપ છે, એ કોઈનાથી, કોઈના બાપથી પણ મુક્ત નથી થતો, રાજા હોય કે રંક હોય. એટલે આ ધરતીની અંદર અનેક ઇતિહાસો ધરવાયેલા પડ્યા છે મિત્રો. આપણી જે ગુજરાતનું ગૌરવ, કેટલા સતી અને કેટલાય મહંત અને જેને પાણે પાણે વાત કહી શકીએ, તો આ ધરતીને આપણે પ્રણામ કરી અને અહીંયાથી આપણે વિદાય લઈશું. ફરી કોઈ ઇતિહાસના અમર પતા આપણે ઉથલાવીશું અને આપણા ઇતિહાસને આપણે વાગોળતા રહીશું. નીચે જઈ અને ઘણા બધા આપણા ઇતિહાસના વિડીયો બનાવ્યા છે, તે જરૂરથી નિહાળજો.